ભાગવત મર્યા પછી મુક્તિની વાત નથી કરતો, જીવનથી મુક્તિની વાત નથી કરતો, મુક્ત જીવનની વાત કરે. યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, જ્યાંથી કોઈ વળતું નથી એવું ભગવત ધામ. ગયા પછી વ્યક્તિને શું મળ્યું એ કોણ જાણે, પણ જેણે આ સુધાને પીધી છે એણે જીતા જીવંત શું પામ્યું છે એ આખા વિશ્વએ જોયું. એવા એવા દિવ્ય મહાપુરુષોના ચરિત્રો શ્રીમદ ભાગવતમાં છે કે જે ભાગવતનું પાન કરી અમરત્વને પામી ગયા. અને ગઈકાલે જ મેં કહ્યું હતું, ભાગવત મૃત્યુથી નથી બચાવતું, ભાગવત અમરત્વનું ભાન કરાવે. જન્મ્યું એ તો જવાનું, પણ જે આવ્યું છે એ સદાય રહેવાનું, જે પ્રગટ્યું છે એ શાશ્વત છે, જે પરમાત્માનો અંશ છે એ જ્યાં સુધી ભગવાન છે ત્યાં સુધી એની સ્થિતિ છે. અને એ શાશ્વતતાને અનુભવવાનો એક પ્રયોગ એટલે શ્રીમદ ભાગવત છે. શ્રાપિતને સમર્પિત બનાવનારી આ કથા. 7 દિવસમાં મૃત્યુ થશે એવો શ્રાપ લાગ્યો પરીક્ષિત મહારાજ. આશીર્વાદ નથી મળ્યો, શ્રાપ લાગ્યો. પણ મહાપુરુષોના મુખેથી નીકળેલા શ્રાપ પણ ક્યાંક આશીર્વાદ રૂપ હોય. કોઈ સત્કર્મ કરીને તો આવ્યા નથી પરીક્ષિત મહારાજ, અપરાધ કરીને આવ્યા, પાપ કરીને આવ્યા. અને એ સુખદેવજી પર આવી ભગવાનની કૃપા. આશ્ચર્ય થાય. હજારો વર્ષોથી તપ કરી રહેલા એ ઋષિ મુનિઓને ભગવાને ક્યારે પણ દર્શન નથી આપ્યા. અને આ અપરાધ કરીને આવેલા, શ્રાપિત થઈને આવેલા પરીક્ષિત મહારાજ પર કેવી કૃપા થઈ. એનું મૂળ કારણ પાંડવોની સંતતિ છે. ભક્તોના વંશની ભગવાન રક્ષા કરે. ભાગવતમાં એવી પણ પ્રહલાદજીની કથા આવે છે કે પ્રહલાદજીએ જ્યારે નરસિંહ ભગવાન આગળ વિનંતી કરી અને નરસિંહ ભગવાન એના પર ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું કે તારા કુળમાં હવે કોઈનો હું વધ નહીં કરું. અને એટલે જ આટલા આટલા અસુરોને માર્યા, પણ બલિ રાજાને માર્યા નહીં, બાંધ્યા, પણ પોતે દ્વારપાલ બનીને સુતલ લોકમાં બલિ રાજાની રક્ષા કરવા ઉભા રહ્યા. તો થયું કે આનો તો વધ કરી દેવો જોઈતો, પણ ભગવાન કહે છે આ પ્રહલાદનો વંશ જ છે. જેટલું પ્રેમ અને સ્નેહ હું ભક્તને કરું છું એટલી એની સંતતિને પણ કરું. એટલે જ આપણે ત્યાં જે પરંપરાથી આવ્યા છે એ વૈષ્ણવી પરંપરાનું ગૌરવ લેવામાં આવે. આપણા શરીરમાં એક વૈષ્ણવ પરિવારનું લોહી વહે છે, એ આપણા માટે આત્મગૌરવ આપનારું. આપણા વડીલો ભક્ત હતા, વૈષ્ણવ હતા, મર્યાદી હતા, ભગવદી હતા. અને સેવામાં જતા પહેલા કેવલ એમનું સ્મરણ પણ યાદ પણ કરી તો પણ ઠાકોરજી આપણી સેવાનો અંગીકાર કરી. કારણ કે આ ભાગવતના ભગવાન કંઈક જુદા છે. એટલે જ્યારે સુખદેવજી નિરાકાર બ્રહ્મની ઉપાસનામાં લાગ્યા ત્યારે શિષ્યોને મોકલ્યા છે ભાગવતજીના શ્લોકો યાદ કરાવીને. બરહાપીડમ તો ગાયું, બીજો શ્લોક શીખવાડ્યો, ધાતૃ ચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમ. આ કેવો પરમાત્મા છે જે મારવા આવેલી પૂતના અને યમદૂતો આવ્યા ભગવાનને પૂછવા માટે કે ભગવાન આને કયા નરકની યાતના આપી. ભગવાન કે કયો નરક? અરે આ પૂતના આપને મારવા આવેલી ને. ભગવાન કહે કે જેના ખોળામાં માનો ભાવ રાખીને જેનું દૂધ મેં પીધું હોય એને તો માની જ ગતિ મળવી. ધાતૃ ચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમાં. જે મારવા આવેલી પૂતનાને પણ માની ગતિ આપે એવો પરમાત્મા ભાગવતમાં. વિચાર કરો, ભાવના દુષ્ટ હતી પણ ક્રિયા માની. ઉત્તમ ભાવ નહોતો. ઘણીવાર લોકો કહે ને અમે સેવા તો કરીએ પણ ઘણીવાર મન ન લાગે, મન ભટકતું હોય અને સેવા કરીએ તોય ફળ મળે. અરે ભાવ મનમાં નહોતો એ તો જુદી વાત, પણ દુર્ભાવ લઈ ભગવાનને જેણે ગોદમાં લીધા, ભગવાન એને માની ગતિ આપતા હોય તો તમે તો વ્રજભક્તોનો ભાવ ધારણ કરીને સેવા કરો તો ઠાકોરજી તમને કઈ ગતિ નહીં આપે. ચિંતન તો કરો, વિચાર તો કરો. દુર્ભાવ લઈને ગોદમાં લીધેલી પૂતનાને માની ગતિ આપે તો આપણે તો વ્રજભક્તોનો ભાવ લઈને પ્રભુને ગોદમાં પધરાવીએ.
તો એવા પરમાત્માની કથા ભાગવતમાં. ગઈકાલે જયારે દર્શન કરી રહ્યા હતા વિરામ સમયે સુખદેવજી સામેથી પધાર્યા અને જીવનમાં ગુરુ આવે તો સમજવું ભગવાનના મળવાની વધાઈ છે. પ્રભુ હું આવી રહ્યો છું એના વધાઈ રૂપે કોઈ ગુરુને મોકલે અને એમાં પણ સુખદેવજી જેવા નિર્લેપ ગુરુ મળે, નિર્દોષ ગુરુ મળે. અને જ્યારે આપણા અંતઃકરણમાં નિર્દોષતા અને મુક્તિની ઈચ્છા હોય છે પછી એમ પણ કોઈના દોષ દેખાતા નથી. આપણી ભીતર રહેલા દોષ જ બીજાના દોષ જોતા હોય. પણ જ્યારે આપણું અંતઃકરણ એક જ વસ્તુ માટે નિશ્ચિત અને દ્રઢ બની જાય, મારે જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જાય, ત્યારે ભગવાન જ કોઈ રૂપ ધારણ કરીને સામે આવતા હોય. તત્રા ભવત ભગવાન વ્યાસ પુત્રો અભવત પ્રગટ થયા છે, આવ્યા નથી. કારણ કે સર્વભૂત છે. કણ કણમાં આત્મભાવ જેને હોય એને ક્યાંય જવું ન પડે, સંકલ્પ કરે ત્યાં પ્રગટ થઈ જાય. સામેથી આવતા સુખદેવજી એવી નિર્દોષ અવસ્થા 16 વર્ષની આવી. જોયા, લાગ્યું કે આમના હાથે જ મારો ઉદ્ધાર લખાયો. તમે એનું મહાત્મ્ય ગાઓ, એને સમજાવો, આ બહુ મહાન છે એવી વ્યાખ્યા કરવી પડે, એ ક્યાં કચાશ છે. જેને જોઈને એમ જ લાગે આના હાથે મારો મોક્ષ છે, આના હાથે મારું કલ્યાણ છે. અને દોડતા જઈ, પછી તો ક્ષણમાં વિલંબ ન કરવો જોઈએ, દોડતા જઈને ચરણોમાં પડ્યા. 2 પ્રશ્નો કર્યા. જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? બીજો પ્રશ્ન કર્યો, જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું છે? પ્રથમ સ્કંદને વિરામ આપ્યો. દ્વિતીય સ્કંદમાં હવે સુખદેવજી બોલવાનો પ્રારંભ કરે. જ્યાં શ્રીમદ ભાગવત સાક્ષાત શ્રીનાથજીનું વાંગમય છે, એટલે મહાપ્રભુજી તો 12 સ્કંદોની સરખામણી શ્રીનાથજીના 12 અંગો સાથે કરે. પ્રથમ 2 સ્કંદ એટલે શ્રીનાથજી બાબાના બંને ચરણ, ત્રીજો અને ચોથો સ્કંદ એટલે બંને બાહુ, પંચમ અને ષષ્ઠ સ્કંદ એટલે બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાબાનો મુઠ્ઠીવાળો હાથ, 8મો અને 9મો સ્કંદ બંને વક્ષસ્થળ, 10મો સ્કંદ શ્રીનાથજીનું હૃદય, 11 સ્કંદ શ્રીનાથજીનું મસ્તક અને 12મો સ્કંદ શ્રીનાથજીનો ઊંચો ઉઠેલો હાથ. આ 12 સ્કંદ શ્રીનાથજીના 12 અંગ છે. એટલા માટે ઘણીવાર લોકો એમ કહેતા 10મો સ્કંદ શરૂ થશે ને પછી કથા સાંભળવા દઈશું. અરે ના, પ્રભુની દર્શનની પ્રકાર એ છે કે પહેલા ચરણારવિંદના દર્શન કરવા દે અને ચરણથી લઈને છેક મુખારવિંદ સુધી થાય. ભાગવતમાં કાંઈ પણ વધારાનું નથી. ભાગવત એ ભક્તિનો ગ્રંથ, સર્વાંગ રૂપે પરમાત્માનો વાસ આમાં. શ્રવણની શરૂઆત મહાત્મ્યથી કરવું જોઈએ. જેણે ભગવાનને ભગવાન નથી જાણ્યા એને ભગવાનની લીલામાં પણ શંકા થવાની, કારણ કે ભગવત બુદ્ધિ સ્થિર નથી. સૌથી પ્રથમ તો ભગવત બુદ્ધિ સ્થિર થવી જોઈએ. આ મહાત્મ્યનું શ્રવણ જ એટલા માટે છે કે આ ગ્રંથ કેવલ કોઈ પુસ્તક નથી, આ કેવલ લખાયેલા કોઈ અક્ષરોના પાના નથી. આ અક્ષરે અક્ષર પરમાત્મા છે, એનો એક પ્રભાવ છે. અનંત જન્મોથી ભટકતા જીવને શ્રવણ માત્રથી મુક્તિ આપનારો ગ્રંથ છે. ભગવત બુદ્ધિ સ્થિર. મહાત્મ્યથી 2 દોષ ભગવાનમાં જીવની ભીતર આવતા હોય. જ્યારે જ્યારે ભગવાનની લીલા તમે શ્રવણ કરો છો ત્યારે આ 2 દોષ આવવાનો ભય છે. એક અસંભાવના અને બીજી વિપરીત ભાવના. ભગવાનની ભીતર ભગવાનની લીલા સાંભળી આ 2 દોષ આવવાનો ડર હોય. એક અસંભાવના, આવું કઈ થતું હશે, આ તો ઇમ્પોસિબલ કહેવાય. 7 વર્ષનું બાળક ટચલી આંગળીમાં કોઈ પર્વત ઉચકી શકે? આ રીતે આમ કરી શકે? આવા અસુરોને મારી શકે? યુદ્ધ જીતાડી શકે? અસંભાવના, જે આપણી બુદ્ધિમાં ફિટ ન થાય. એક માનવના વિચાર જે હોય એની અંદર ચોકઠામાં બંધ બેસતું ન આવે એટલે આપણને અસંભાવના પેદા થાય. આવું થઈ ન શકે, કારણ આપણે મનુષ્ય છીએ અને મનુષ્ય જેવું વિચારીએ. અને ભગવાન મનુષ્ય નથી, એ પરમાત્મા. અને પરમાત્મા શું કરી શકે છે? કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ. મનુષ્ય જેની કલ્પના પણ ન કરી શકે એ ભગવાન ક્ષણવારમાં કરી શકે. ભ્રુકુટી ઊંચી કરે અને જગતનો લય થઈ જાય એવો સામર્થ્ય વાળો પરમાત્મા છે. ઈચ્છા માત્રથી સર્વનું સર્જન કરી દે એવો પરમાત્મા છે. આપણા માટે આશ્ચર્ય કયું? જે આપણા વિચારની બહારનું કંઈક થાય એ આશ્ચર્ય લાગે. આવું તો વિચાર્યું નહોતું.
આવું કઈ થઈ શકતું હશે? અને આપણા તો વિચારો એવા છે, કોઈ કદાચ 200 વર્ષ પહેલા કે આ રીતે વિમાનમાં બધા ઉડશે તોય આપણે ન માનીએ, આ રીતે મોબાઈલ પર વાત કરશે તોય આપણે ન માનીએ. અસંભાવ. અને બીજું છે વિપરીત ભાવ, એટલે કે ભગવાનની લીલામાં પણ દોષ દર્શન કરવા. ભગવાને આવું કપટ કર્યું, ભગવાને આમ ચીર લઈ લીધા, ભગવાન અહીંયા ખોટું બોલ્યા. મનુષ્ય બુદ્ધિ છે. આપણે ભગવાનને કર્મના સિદ્ધાંતોથી એની લીલાનું મૂલ્યાંકન કરવા જઈએ, પણ ભગવાન કર્મ કરતા જ નથી. ભગવાન લીલા કરે, અને લીલા કરે છે એટલે કર્મના સિદ્ધાંતો ભગવાનને લાગુ પડતા જ નથી. નમામ કર્માણિ લિંપંતિ નમે કર્મ ફલે સ્પૃહા. ભગવદ ગીતા में भगवान ने स्पष्ट कहा, હું કર્મમાં લેપાતો નથી, કર્મ કરતો નથી, કર્મ કરવાની ઈચ્છા રાખતો નથી. ભગવાન તો લીલા કરે, અને લીલા ચાલતી હોય ત્યારે એનો આનંદ મળે. એને પછી કર્મના સિદ્ધાંતોના તરાજુમાં જોખવા ન બેસા, નહીં તો ખોટા પડે. પ્રભુ જે કરી રહ્યા છે સત્ય છે, એ ધર્મ છે. ભગવદ બુદ્ધિ સ્થિર થાય તો જ ભગવાનની લીલાને માણી શકાય. મહાત્માની કથા એટલે કહેવામાં આવે છે, જેથી ભગવાન કૃષ્ણમાં ભગવદ બુદ્ધિ. આ ભગવાન છે, આ કોઈ મનુષ્ય કે મહાપુરુષની કથા નથી, આ ઈશ્વરની કથા સાંભળવા જઈ રહ્યા છે. આ ગ્રંથ સાંભળીને આપણે ખાલી મોટિવેટ નથી થવું, આપણે ખાલી નોલેજ નથી મેળવવું, આપણે જીવનના પ્રશ્નોના ઉકેલ નથી મેળવવા. આ કથા સાંભળીને મારે સંસારમાંથી વૈરાગ્ય અને ભગવાનમાં અનુરાગ મેળવવો. આજ આ ગ્રંથનું મૂળ લક્ષ્ય છે. જો બીજા બધા બાય પ્રોડક્ટમાં ઘણી વસ્તુ મળવાની છે, પણ આ સાંભળવાનો મૂળ હેતુ એ પરમ ભાવની પ્રાપ્તિ છે, એ પરમાત્માની પ્રાપ્તિ છે, એ સંસારની વિસ્મૃતિ છે. અને જ્યારે એ ફલ આપણે લક્ષ્ય બનાવીએ છીએ ત્યારે બાકી બધા ફળ તો સહજ થઈ જવા. જેણે ભગવાનને પામવાનું નક્કી કર્યું એની માટે સંસાર તો બહુ સરળ થઈ જવા. સામેથી આવવાનું, પણ જીવે નક્કી કર્યું છે મહાન પામવા. પેલું કહેવાય ને, મરકટને વાંદરાને પકડવું હોય ને ત્યારે એક માટલું હોય, એનું મોઢું બહુ નાનું હોય, એમાં ચણા નાખી, એટલે માટલું હોય, માટલામાં ચણા લેવા માટે મરકટ વાંદરું પકડવા જાય, ચણાને મુઠ્ઠી બંધ કરે એટલે મુઠ્ઠી ફસાઈ જાય, એટલે બંને હાથ એના માટલામાં ફસાઈ જાય અને પછી એને પકડી લેવામાં. પણ એને એ ન સૂજે કે જો મુઠ્ઠી ખોલી દઉં તો હમણાં હાથ નીકળી જાય. બસ સંસારમાં ક્યાંક આપણું એવું છે. ફસાયેલા છીએ એમ લાગે છે કે વસ્તુ વ્યક્તિઓએ આપણને પકડી રાખ્યા. અરે ના, આપણે એને પકડ્યા છે. મુઠ્ઠી ખોલીશું તો હમણાં મુક્ત થઈ જવાય. આ શ્રીમદ ભાગવત આપણને મુઠ્ઠી ખોલવાની કળા આપે. કોઈએ તને પકડ્યું નથી, તે બધાને પકડી રાખ્યા. તારા મને બધાને પકડી રાખ્યા છે. જે દિવસ બધાને મુક્ત કરી દઈશ તો તને મુક્તિ મળી જાય. આપણે બધાને મુક્ત કરવાના છે આપણા બંધનમાંથી. મુક્તિ આપવાથી મુક્તિ મળે. તમે છોડતા નથી, તમે મુક્ત કરો, અને મુક્ત કરો છો તો એનું ફળ મુક્તિ રૂપે તમને મળે. બસ આ જ જીવનના ગણી. સુખદેવજી ખૂબ પ્રસન્ન થયા છે. વર્યાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ. મહારાજ, તમે શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે, કારણ પોતાના ઉદ્ધાર માટેનો પ્રશ્ન. જગતમાં સર્વોત્તમમાં સર્વોત્તમ શ્રેષ્ઠતમ પ્રશ્ન એ છે કે જેમાં પોતાના કલ્યાણનો વિચાર છુપાયેલો હોય. બાકી બધી જિજ્ઞાસાઓ છે, અને જિજ્ઞાસાઓનો કઈ અંત નથી. જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા બહુ સહજ છે માણસની અંદર. હું પહેલા ભગવાનને જાણી લઉં, ગ્રંથને જાણી લઉં, ધર્મને જાણી લઉં, પછી આગળ વધીશું. આ એવું છે. જતા 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 આપમેળે અનુભવ થવા લાગે. ભગવાન એ કોઈ જાણકારી નથી કે જેને ગોખી લેવા. એ જીવનની સૌથી મોટી સૂઝ છે, સમજ છે. અને સમજ તો પ્રગટતી હોય. તમે સારામાં સારી સ્કૂલમાં જાઓ, તમને ભણતર મળે, પણ જ્ઞાન તો પ્રગટે. સૂઝ એ તો સહજ ભીતરથી પ્રગટતી હોય. આ સમજ ભગવાન કે જે કણ કણમાં વ્યાપેલો. અને જ્યારે એ સમજ બને છે ત્યારે એ અનુભૂતિમાં આવી જાય. અને જ્યારે અનુભૂતિમાં આવી જાય છે ત્યારે સહજમાં જીતા જીવંત મુક્તિનો અનુભવ થવા લાગે. પ્રસન્ન થયા છે. અનેક ચર્ચાઓ થઈ છે.
કહ્યું ભગવાનની ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. સુખદેવજી આગળ અનેક પ્રકારના પ્રશ્નો પરીક્ષિત મહારાજ કરે છે. સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે, અનેક પ્રકારની સૃષ્ટિના સર્જનની વાત કરી છે. કઈ રીતે ભગવાન સૃષ્ટિનું સર્જન કરે છે, અને કરનારો એ જ છે, બનાવનારો એ જ છે. એક નાનકડી ટાંકણીને કોઈની આગળ મૂકીને કહો કે એમને બની ગઈ, તો કોઈ માનવા તૈયાર નથી થતું. તો ટાંકણી એમને એમ બની ગઈ માનવા તૈયાર ન થાય, તો આખું બ્રહ્માંડ બની ગયું એમ કોણ માનવા તૈયાર થાય? કઈ રીતે માનવા તૈયાર થાય? કોણ છે આ બનાવનાર? કોણ છે આ ચલાવનાર? એ ઈશ્વર જ સર્વનું સર્જન કરનારો છે. ભગવાને અનેકવિધ પ્રકારના સૃષ્ટિના સર્જનના પ્રકાર કયા. ભગવાનની નાભીમાંથી બ્રહ્માજી, કમળ અને કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો છે. ભાગવતના વક્તા ભગવાન, એટલે જ એને કહેવાય ભાગવત. ભગવતા પ્રોક્તમ ભાગવતમ. જે ભગવાને કહ્યું એ ભાગવત છે. ભગવાને સ્વયં વિશે પ્રકાશ પાડ્યો એ ભાગવત. 4 શ્લોકમાં બ્રહ્માજીને સૌથી પહેલું ભાગવત સંભળાવ્યું. એટલે ભાગવતના આદિ વક્તા એ સ્વયં ભગવાન. આ ભગવાનની વાણી. ભાગવત કથા એટલે ભગવાનને સાંભળવાનો અવસર. ભાગવત કથા એટલે ભગવાનને સમજવાનો અવસર. ભાગવત કથા એટલે ભગવાનના થઈ જવાનો અવસર. ભાગવતને સાંભળતા સાંભળતા જીવ શ્રોતા ભગવાનનો થઈ જાય, સમજાઈ જાય છે. હા, હું સંસારમાં છું, મારી જવાબદારીઓ અને મારા કર્તવ્યો નિભાવું છું, હું છું ભગવાન. અને ભગવાનનો છું એ જાગૃતિ સાથે જ્યારે સંસારમાં પણ રોચો ને, તો આ કાદવ કમળને સ્પર્શી શકતો નથી. 4 શ્લોકમાં, પ્રથમ શ્લોકમાં બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા ભગવાને કહ્યું, કાંઈ જ નહોતું ત્યારે હું હતો, બધું જ છે ત્યારે પણ હું જ છું, કંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ. એ જ જુદા જુદા રૂપે ક્રીડા કરી રહ્યો છે, લીલા કરી રહ્યો. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, કનક કુંડળ વિશે ભેદ ન હોય, રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. રૂપ નામના ભેદથી એ જ ક્રીડા કરી રહ્યો. ઈશાવાસ્યમ વિદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત તેન તત્તેન ભુંજિત્થા મા ગૃધઃ કસ્ય સિદ્ધ. ઈશોપનિષદ. આ ઈશનો આવાસ છે. એ જુદા જુદા રૂપ નામના ભેદથી ક્રીડા કરી રહ્યો છે. અને જ્યારે એ સમજ પેદા થઈ જાય ત્યારે સર્વ ખલ ઇદમ બ્રહ્મ, જે ઉપનિષદનું વાક્ય છે, આ બધું બ્રહ્મ જ છે, એના સિવાય બીજું કાંઈ નથી. અને એ બ્રહ્મત્વનો અહેસાસ શ્રીમદ ભાગવત કરાવે છે. પ્રથમ શ્લોકમાં બ્રહ્મનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ અને માયાનું સ્વરૂપ બતાવ્યું. આગળ ભાગવતના દશવિધ લીલાઓનું વર્ણન આવ્યું. 3જા સ્કંદથી 12મા સ્કંદ સુધી ભગવાનની દશવિધ લીલાઓનું વર્ણન ભાગવતમાં આવ્યું. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતર એશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. 3જા સ્કંદમાં સર્ગ લીલાથી શરૂ થશે અને 12મા સ્કંદમાં આશ્રય લીલામાં વિરામ પામશે. આ દશવિધ લીલાઓનું વર્ણન દશ લીલા યુતમ સદા, એમ મહાપ્રભુજી કારિકામાં કહે છે. શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશ લીલા યુતમ સદા. ઠાકોરજી સદાય દશ લીલા યુક્ત છે. આ દશવિધ લીલાઓનું વર્ણન શ્રીમદ ભાગવતમાં છે. એટલા માટે જ ભાગવતજીને મહાપુરાણ કહેવામાં આવે. જ્યાં 5 લીલાઓ હોય, 5 લક્ષણ હોય, એને ખાલી પુરાણ કહેવાય. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મનવંતરાણી ચ વંશાનુચરિતમ ચેતી પુરાણમ 5 લક્ષણ. 5 લક્ષણ હોય પુરાણ, પણ 10 લક્ષણ હોય મહાપુરાણ. પુરા ભવમ ઇતિ પુરાણ, પુરા નવમ ઇતિ પુરાણ. જે સદાય નવું છે પુરાણ છે. ગ્રંથો ક્યારે પણ જૂના થતા નથી. શાસ્ત્રો અને શાસ્ત્રોની વાતો ક્યારે જૂની થતી નથી. એ તો સદાય નૂતન છે. ઘણાને એમ થાય કે આટલા હજારો વર્ષ પહેલાનું લખાયેલું હવે શું? અચ્છા, તો ક્રોધ જતો રહ્યો, લોભ જતો રહ્યો, ઈર્ષા જતી રહી, દ્વેષ જતો રહ્યો છે ને? બીમારી છે ને? તો દવા પણ એ જ ખાવી પડે. અને સૌથી મોટી વાત, માણસની અંદર મુક્તિની ઈચ્છા ક્યારે મરવાની નથી. જીવ જાણે કે ન જાણે, એને છૂટવું તો છે. એની જવાબદારીઓથી, એના કામથી, એના મેળવેલાથી. મુક્તિ મનુષ્યનો સ્વભાવ જ છે. એને મુક્ત થવું ગમે, એના મૂળમાં રહેલું છે.
અને કોરોનામાં તો ક્વોરન્ટાઇન થઈને આપણે બધાએ જોઈ લીધું, 10-15 દિવસ પણ બંધાયેલા રહેવું પડે તો કેવા બેચેન થઈ જાય. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે, એ છૂટવા માંગે, મુક્ત થવા ઈચ્છે. સર્ગથી લઈને આશ્રય લીલા સુધીનું વર્ણન ત્રીજા સ્કંદમાં પ્રારંભ કર્યું. સર્ગ લીલા. દ્વિતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. તૃતીય સ્કંદ સર્ગ લીલા. સર્જનમ સર્ગ. આ જે કાંઈ સર્જન દેખાય છે એ બ્રહ્મ અને ભગવાન દ્વારા છે. શેમાંથી બનાવ્યું? પોતાનામાંથી સર્જ્યું છે. અને જે સર્જ્યું છે બધું જ બરાબર છે, આપણને સમજાય છે મોડું. ઘણી વસ્તુ એવી છે જીવનની, જેમ કોઈ ભણ્યું ન હોય એને લેપટોપ સારામાં સારું લેટેસ્ટ લેપટોપ લાવીને આપી દો અને એનો વાપરતા ના આવડે, એને એમ થાય કે આ બધું તો નકામું. અરે ભૂલ તારી છે કે તને ઉપયોગ કરતા નથી આવડતું. તને સમજાતું નથી એ વાંક તારો છે, વાંક લેપટોપનું નથી. કોઈ સારામાં સારી કાર લઈને આપી દો પણ એને ચલાવતા જ ના આવડતી હોય, એમ થાય કે આ શું ચલાવીને કરવા. કારનો વાંક નથી, ચલાવનારનો વાંક. ગ્રંથો અને ભગવાનની વાતો સમજાય નહીં તો વાંક આપણી સમજનો છે, ગ્રંથોનો વાંક નથી. આપણે ગ્રંથો જ બંધ કરી મૂકી દઈએ, આ તો સમજાય એવું જ નથી. જાણે કે ગ્રંથોનો વાંક ન હોય. ન સમજાય એ સમજવા વાળાની ભૂલ છે, ગ્રંથની ભૂલ નથી. સર્જનમ સર્ગ. આ જે કાંઈ પણ સર્જ્યું છે, ઘણી વાર કહીએ પેલો બગીચામાં જતો હતો વ્યક્તિ, એને થયું કે આ આટલા મોટા મોટા તડબૂચની નાની વેલો લગાડી, ટેટા આટલા મોટા ઝાડ, વડના નાના નાના ટેટા. ભગવાનને દુનિયા બનાવતા આવડી જ નહીં, એટલામાં એક ટેટું પડ્યું માથા પર એવું વાગ્યું, એને થયું સારું છે ઉપર તડબૂચ નથી લગાડ્યું. પણ આ તો ટેટા માથે પડે ને પછી સમજાય, ત્યાં સુધી તો દોષ જ લાગે. જીવનમાં ઘણીવાર જો સાધારણ સ્કૂલમાં જાઓ ને તો સાધારણ શિક્ષકમાં, અને શિક્ષકનો સ્વભાવ એવો હોય ભણાવે અને પછી પરીક્ષા. પણ ભગવાન એવું શિક્ષક છે કે પહેલા પરીક્ષા લે અને પરીક્ષા લઈને એવું ભણાવી દે કે ક્યારે ભૂલાય નહીં. સાધારણ શિક્ષક ભણાવીને પરીક્ષા લે, ભગવાન પરીક્ષા લઈને ભણાવે. જીવનમાં અનુભવો દ્વારા જે શીખીએ છે એ ક્યારે ભૂલાતું નથી. સર્જન 33 અધ્યાયમાં સર્ગ લીલાનું વર્ણન આવ્યું. બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. દુનિયામાં જુદા જુદા પ્રકારના લોકો છે. ભગવાનના સર્જનમાં વૈવિધ્ય છે અને વિવિધતા જ જગતની સુંદરતા છે. બધાને એક કરવા જશો તો મોટા ઝઘડા થશે, એના કરતા એ જુદો છે એવું સ્વીકારી લેશો તો શાંતિ આપમેળે આવી જાય. પણ એ જુદાપણાનો સ્વીકાર ન કરવાને કારણે મનમાં ઉદ્વેગ રહે. વિવિધ પ્રકારની પ્રકૃતિઓ દુનિયામાં છે. બધાને એક સરખું થવું ન ગમે. કોઈ અહંકારી પણ છે, કોઈ ક્રોધી પણ છે, કોઈ દ્વેષી પણ છે. જ્યાં જ્યાં અર્જુન છે ત્યાં ત્યાં દુર્યોધન પણ રહેવાનું, જ્યાં જ્યાં રામ છે ત્યાં ત્યાં રાવણ પણ રહેવાનું. સહજ છે, વૈવિધ્ય છે દુનિયામાં, અને વિવિધતાથી જ દુનિયા ચાલી રહી. અહીંયા સર્ગ લીલામાં ભગવાન સમાધાન કરવા માટે દુર્યોધનને ત્યાં આવે. થાય કે યુદ્ધ ન થાય એનો પ્રયાસ કરે અને સમજાવવા માટે ભગવાન આવે છે દુર્યોધનને ત્યાં. દુર્યોધને ખૂબ તૈયારીઓ કરી છે પરમાત્મા માટે, પણ પોતે તૈયાર નથી થયો ભગવાનના કહ્યા પ્રમાણે કરવા માટે. ઘણી વાર એવું થાય, ભગવાન માટેની તૈયારીઓ ખૂબ હોય પણ ભગવાન માટે આપણે તૈયાર ન હોય. આપણે જેવા છીએ એવા ભગવાન આપણને સ્વીકારવા તૈયાર છે, પણ આપણે તો ભગવાનને પણ બદલીને સ્વીકારવા. જો ભગવાન આમ કરે ને તો હમણાં સેવા કરવાના, જો પ્રભુ આમ થઈ જાય ને તો હમણાં પાઠ કરવાના. એટલે ભગવાનને પણ આપણી રીતે ગોઠવીને સ્વીકારવા માટે આપણે તૈયાર. પ્રભુ ક્યારે શરત નથી રાખતા કે તું બદલાય, તું જેવો છું એવો હું અપનાવવા તૈયાર. દુર્યોધને ભગવાન માટે તૈયારી કરી છે પણ પોતાને ભગવાન માટે તૈયાર નથી કરતા, અને એટલા માટે તૈયારીઓ પણ નકામી ગઈ. ભગવાન કહે છે કે સોયની નોક ઉપર એટલી જગ્યા, પણ દુર્યોધન કહે, ભગવાને કહ્યું કે તને ન ગમતા હોય ને એમાં કાંઈ પાકતું ન હોય, બિલકુલ બંજર એવા 5 ગામ આપી દે પાંડવોને, હું પાંડવોને સમજાવી દઈશ, યુદ્ધ ટળી જશે. દુર્યોધન કે સોયની નોક ઉપર જેટલી જગ્યા પણ યુદ્ધ વગરની આપે. ભગવાન કહે તો થઈ જવા દે યુદ્ધ. ભગવાનનું જે ન માને એટલે માની લેજો એના પતનની શરૂઆત થઈ. જે દિવસે ભગવાન અને ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની ઈચ્છા થાય, માનજો આનું દુર્ભાગ્ય આવવાનું છે. ભગવાનથી અધિક આપણું હિત કોણ વિચારવા? ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, ભગવાન જવા લાગે.
દુર્યોધન કે પણ આપના માટે આટલી તૈયારીઓ કરી છે, અરે તું જ તૈયાર નથી તો તારી તૈયારીઓને શું કરું? ઘણીવાર પ્રભુ માટેની બધી તૈયારીઓ કરો પણ આપણે જ તૈયાર ન હોઈએ તો પછી આપણી તૈયારીઓનું શું? પ્રભુને વસ્તુમાં આકર્ષણ નથી હોતું. પ્રભુને જે વસ્તુ જે હાથે ધરાય છે ને એ હાથમાં આકર્ષણ હોય. કોણ ધરી રહ્યું છે, કોણ આરોગ આવી રહ્યું છે, કોણ લાવી રહ્યું છે? ભગવાનને તમારું મહત્વ છે, તમારી વસ્તુઓનું નહીં. નાનું બાળક હોય ને એને ગમે તેટલી સારામાં સારી વસ્તુ પણ અજાણ્યા વ્યક્તિના હાથે અપાવ તો લે, એ તો ના જ પડે, ના મારે ને. ભલે એને ભાવતી વસ્તુ હોય છતાં અજાણ્યાના હાથે અપાવ તે સ્વીકાર ન કરે. ભલે વસ્તુ ઉત્તમ ન હોય પણ એની માના હાથે આપો તો દોડતો આવીને છૂટ્યું. ભગવાનનું પણ એવું જ છે. પ્રભુને હાથની મહત્તા છે, વસ્તુની મહત્તા. એટલે તો ભોગ ધરીએ આપણે જ બનાવ્યું હોય, આપણે જ ધર્યું હોય, છતાંય કાની કોને આપીએ? મહાપ્રભુજીની, ગુસાઈજીની, 84,252 વૈષ્ણવોની. જે હાથે ઠાકોરજીને આરોગવું ગમે ને એ હાથની યાદ અપાવીએ ઠાકોરજી કે મારો ધરવાનો અધિકાર છે, પણ આરોગ જો આપ મહાપ્રભુજીના હાથે, આરોગ જો આપ ગુસાઈજીના હાથે, આરોગ જો આપ બ્રજભક્તોના હાથે, જે હાથે આપને આરોગવું ગમે છે. એટલે એમની કાની આપવામાં આવે આપણા પુષ્ટિ માર્ગમાં અને પછી ઠાકોરજી એનો અંગીકાર કરે. પ્રભુ તો જવા લાગ્યા. દુર્યોધને કહ્યું પણ 56 ભોગ તને મુબારક, મારો રાજભોગ તો ક્યારનો તૈયાર છે.